આમ આદમી પાર્ટી માટે કેમ મહત્વના છે? બિગ વોલ પર આપને સમજાવીશું રાજકીય ગણિત પણ। સૌથી પહેલા ડેડિયાપાડા એ પાર્ટીની એકમાત્ર દક્ષિણમાં જીતેલી વિધાનસભા છે। 2022માં પાર્ટી 5 જીતી હતી, તેમાંથી 4 સૌરાષ્ટ્રની બેઠકો હતી અને એકમાત્ર દક્ષિણ ગુજરાતમાં પાર્ટી સ્ટ્રોંગ દેખાઈ રહી હતી। સુરતમાં 16માંથી 14 બેઠકો પર પાર્ટી બીજા નંબરે હતી, પરંતુ ડેડિયાપાડા એક એવી બેઠક કે જ્યાં દક્ષિણમાં પાર્ટીને એન્ટ્રી કરવાનો મોકો મળ્યો અને એ ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા। ચૈતર વસાવાનો બીજો મજબૂત પાસું જે છે તે છે આદિવાસી સમાજનો તેઓ મજબૂત ચહેરો છે અને એટલા માટે આમ આદમી પાર્ટીને આશા છે કે ભરૂચ બેઠક પરથી જો તેમને લડાવવામાં આવે કે જ્યાં દારોમદાર આદિવાસી મતદારો પર છે, ત્યાં ચૈતર વસાવા પાર્ટી માટે મોટી કમાલ કરી શકે છે। આપને આખું એનાલિસિસ સમજાવી રહ્યા છે જેથી કરીને ચૈતર વસાવાનું કેમ મહત્વ છે તેનો પણ આપને વધારે સારી રીતે ખ્યાલ આવી શકે। એ સિવાય જ્યારે આદિવાસી સમાજનો મોટો ચહેરો હોય ત્યારે ભરૂચ લોકસભા માટે પણ તેમને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે। ભરૂચ લોકસભામાં જે 7 વિધાનસભાઓ આવે છે તેમાંથી મોટા ભાગની વિધાનસભાઓમાં આદિવાસી મતદારો જ કિંગ મેકર સાબિત થાય છે અને તેઓ યુવા છે, ભણેલા છે અને લોકો સમક્ષ વાત સારી રીતે રાખી શકે છે, તેમનું જમા પાસું છે અને એટલા માટે દક્ષિણમાં આ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીને આશા છે। દક્ષિણમાં હાજરી માટે પણ ચૈતર મહત્વનો ચહેરો છે, કારણ કે જો ચૈતર વસાવા જીત્યા ન હોત તો વોટ શેર ભલે 12.96% આખા રાજ્યમાં આમ આદમી પાર્ટીનો થયો, પરંતુ દક્ષિણમાં 0 બેઠકો આવી હોત। એટલે ડેડિયાપાડા બેઠક આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના ફેસ પર જીતી છે। અહીં એવું પણ નથી કે પાર્ટીને વોટ મળ્યા હોય। ચૈતર વસાવા એટલો મજબૂત ચહેરો છે કે તેઓએ 1 લાખ કરતાં વધુ મત, આપ જુઓ 2022માં 1,03,433 મત મેળવીને પાર્ટી માટે જે જીતેલા ઉમેદવારો છે તે 5માં તેઓએ રેકોર્ડ સર્જ્યો હતો અને ચૈતર વસાવા માટે એટલું કહેવું પડે કે તેઓ વ્યક્તિગત એવો ચહેરો છે કે જે આદિવાસી સમાજ તેમને પસંદ કરે છે અને એટલા માટે પાર્ટીનું ચિહ્ન તો કદાચ પાછળ રહી જાય, પરંતુ ચૈતર વસાવાનો ચહેરો એ સૌથી આગળ રહ્યો અને એટલે જ પાર્ટીને ડેડિયાપાડામાં સફળતા મળી। જો કે આખો મામલો જે છે તેમાં એ વખતે પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા અને હાલ મહારાષ્ટ્રના પ્રભારી એવા ગોપાલ ઇટાલિયા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। ગોપાલભાઈ, સૌથી પહેલા આપનું સ્વાગત છે। સવાલ એ છે કે આ મામલે આપ શું કહેશો? જો ચૈતર વસાવા ખરેખર નિર્દોષ છે તો 39 દિવસ બાદ હાજર કેમ થયા? પહેલા દિવસે પણ પોલીસ સમક્ષ હાજર થઈ શક્યા હોત? ચૈતરભાઈ વસાવા દોષિત છે એવું પણ સાબિત નથી થયું। નિર્દોષ છે કે નહીં એ તો અદાલતમાં કેસ ચાલશે, ત્યાર પછી નક્કી થશે। એટલે અત્યારેની સ્થિતિએ ચૈતરભાઈ દોષિત પણ નથી અને નિર્દોષ પણ નથી। એટલે ભારતના બંધારણ મુજબ એમને અધિકાર મળ્યો છે કે જો ચૈતરભાઈ ઉપર કોઈ પણ પ્રકારની ખોટી ફરિયાદ કરવામાં આવે તો પ્રથમ તાલુકા કોર્ટમાં, પછી જિલ્લા કોર્ટમાં, પછી હાઈકોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં જઈ અને પોતે જામીન માગી શકે છે। એમનો અધિકાર છે, બંધારણથી મળેલો અધિકાર છે। તો જ્યારે ચૈતરભાઈ ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી તો એ ખોટી એફઆઈઆરની સામે ચૈતરભાઈ પોતાનો બંધારણીય અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। એમાં કંઈ ફરાર છે, ભાગી ગયા છે, ભૂગર્ભમાં છે એવું કંઈ નથી। જો ગોપાલભાઈ, ભાજપનું એવું કહેવું છે ને કે થોડી વાર પહેલા અમે ઋત્વિજ પટેલની બાઇટ પણ બતાવી, એમનું સાફ કહેવું છે કે આમ આદમી પાર્ટી માત્ર અરાજકતા ફેલાવવા માટે જ રાજનીતિ કરે છે। અરાજકતા તો ભાજપવાળાએ આખા દેશમાં ફેલાવી છે કે જ્યાં તમે ચૂંટણી ન જીતી શકો ત્યાં ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરો, જ્યાં ખરીદી ન શકો ત્યાં ખોટી એફઆઈઆરો કરી અને ડરાવવાની કોશિશ કરો, જ્યાં ડરાવી પણ ન શકો ત્યાં જેલમાં પૂરવાની કોશિશ કરો। તો આખા દેશની અંદર આવી અરાજકતા તો ખુદ ભાજપે જ ફેલાવી છે અને ગુજરાતમાં તો ભાજપે જે અરાજકતા ફેલાવી છે, નકલી ટોલ નાકા, નકલી પીએસઆઈ, નકલી દારૂ ઝેરી, શું નકલી નથી આવતું, આ અરાજકતા તો ભાજપે ફેલાવી છે। તો અરાજકતા વિશે ભાજપવાળાને એક પણ શબ્દ બોલવાનો અધિકાર નથી। એ પાર્ટી જ પોતે અરાજકતા આખા દેશમાં ફેલાવી રહી છે। આપ જે વાત કરી રહ્યા છો ગોપાલભાઈ, ત્યારે સવાલ એ પણ છે કે જે ઈસુદાન ગઢવી આપના પ્રદેશ અધ્યક્ષ કહી ચૂક્યા છે ચૈતરભાઈ લોકસભા માટે ભરૂચ બેઠકની દાવેદારી કરશે, ત્યારે આગળના દિવસોમાં પાર્ટી તેમને બહાર લાવવા માટે શું કાયદાકીય વિકલ્પ વિચારી રહી છે? કાયદાકીય એક જ વિકલ્પ છે કે કોર્ટની અંદર જામીન અરજી મૂકી। હજુ તો આજે ચૈતરભાઈ જે છે એ પોલીસ સમક્ષ હાજર થયા છે, તો હવે પોલીસ છે એ ચૈતરભાઈને ક્યારે કોર્ટમાં લાવે છે, કોર્ટમાં પોલીસ શું લખીને આપે છે,
એની સામે અમે અમારી આખી લીગલ ટીમ સહિત કોર્ટમાં ચૈતરભાઈ વતી જે કાંઈ જવાબ જે કાંઈ બચાવ રજૂ કરવાનો હોય એ અમે કરીશું. અને મને પૂરો વિશ્વાસ છે કેમ કે આ કેસ સાવ ઉપજાવી કાઢેલો ખોટો બેબુનિયાદ છે. થોડોક સરકારી પ્રોસેસનો જે સમય હોય એ સમય લાગશે, પણ ચૈતરભાઈને કોર્ટમાંથી 100% ન્યાય મળશે એવો મને પૂરો વિશ્વાસ છે. જી બિલકુલ ગોપાલભાઈ, TV9 સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો કાયદાકીય એક લડાઈ ચોક્કસ છે કે જે કેટલી ચાલશે તો કોર્ટ કચેરી નક્કી કરશે, પરંતુ ચૈતર વસાવા હવે કાયદાકીય